કમાવા માટે જતા હોય ત્યારે પાછું વાહે ન થવું. એ અમારે તમને કેવું પડે ને પાછા, નકર અમારે જ કે અમે નહીં જાઓ અમેરિકા, હાલો હવે. પુરુષ જ્યારે યાત્રા કરવા જતો હોય ત્યારે સ્ત્રી સાથે હોવી જોઈએ, તેની યાત્રા સંપન્ન થાય છે. પાંડવોની યાત્રામાં દ્રૌપદી સાથે હતા, નળ રાજાની યાત્રામાં દમયંતી સાથે હતા. રાજા હરિશ્ચંદ્રને આજ આપણે યાદ કરીએ છીએ, પણ એ હરિશ્ચંદ્રને જો તારામતીએ સાથ ન આપ્યો હોત તો આજ હરિશ્ચંદ્રને કોઈ યાદ ન કરતું હોત. સ્ત્રીએ કહ્યું કે તમારા વચન માટે હું વેચાઈ જઈશ, મારું શરીર વેચી દઈશ, પણ તમારી પ્રતિજ્ઞા સંપન્ન કરીશું. હરિશ્ચંદ્રને ઓળખીએ છીએ, એમાં મૂળ કારણ છે તારામતી. આજે કચ્છમાં આપણે જાડેજાને ઓળખીએ છીએ, પણ એ જાડેજાને ત્યારે જ ઓળખ્યા કે જ્યારે એની અધ્યાત્મની યાત્રામાં સતી તોરાદે જોડાયા હતા ત્યારે. જો એ સ્ત્રી ન જોડાયા હોત તો આજે આપણી યાત્રાને ઓળખતા ન હોત કોઈ. તો લોક યાત્રામાં સ્ત્રીનું અગત્ય બહુ છે, મહત્વ બહુ છે. પછી 5મું સ્થાન છે સ્વર્ગ. સ્વર્ગનું રક્ષણ માં કરે છે. કદાચ ઉપરના સ્વર્ગની તમે વાત કરતા હો, આ પૃથ્વી રૂપી સ્વર્ગની તમે વાત કરતા હો, તો એનું રક્ષણ માં ચામુંડા જેવી ત્રિગુણાત્મિકા મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી કરે છે. પણ જો તમારા ઘર રૂપી સ્વર્ગની રક્ષા કોઈ કરતું હોય તો એ માં છે, એ સ્ત્રી છે આપણી. તો આપણું ઘર એ સ્વર્ગ છે, અને એ ઘરની રક્ષા. કારણ કે તમે જુઓ, દુનિયામાં ગમે તેટલી મોંઘી મોંઘી તમે હોટલમાં રોકાવા જાઓ, ગમે તેટલા મોટા રિસોર્ટમાં તમે રોકાઈ આવો, ગમે તેટલા સારા પ્રદેશમાં તમે ફરી આવો, પણ ઘરે આવીને તમે બેસો ને જે પાણી પીવો ને પછી જેમ આમ આનંદ જે અંદરથી થાય એ બીજે ક્યાંય થાય નહીં. કારણ આ દુનિયાનું સ્વર્ગ આપણું ઘર છે. માટે સ્વર્ગની રક્ષા માં કરે છે. લોકો જ્યાં પ્રેમથી રહેતા હોય ને એ જગ્યાને સ્વર્ગ કહેવાય. અહીંયા તમે અત્યારે આટલા પ્રેમથી બધા આમ જુઓ, એકબીજાને નથી ઓળખતા તો એકબીજાના ગોઠણ પર ગોઠણ ચડાવીને બેઠા છો, કેટલા પ્રેમથી બેઠા છો. અને તોય જરાય પણ એમ નહીં હોય ભાઈ જરાક આખો બેહીને એમ. હું તો ક્યારેક ક્યારેક જોતો 3-3ના સોફામાં 4 બેઠા હોય અને તોય એને જરાય આમ અગવડતા ન હોય. કેમ? આ પ્રેમ તમારો બંધાયો છે, જ્યાં પ્રેમ હોય એ સ્થાન સ્વર્ગ છે. અત્યારે આ મંડપ આપણા માટે આપણો સ્વર્ગ સમાન છે. આ સ્વર્ગની રક્ષા પણ માતૃત્વ કરે છે. આ દેવી ભાગવત કથા કરે છે આપણી રક્ષા, એનું જતન માં કરે છે. છઠ્ઠું સ્થાન છે ધર્મ. ધર્મનું રક્ષણ માં કરે. અને આમ પણ તમે જુઓ, ધર્મનું રક્ષણ માં કરે છે એ વાક્ય સાચું એટલા માટે છે, જરાક નજર કરો અહીંયા ભાઈઓની સંખ્યા કેટલી છે અને બહેનોની કેટલી છે. અહીંયા પુરુષો કેટલા છે એ તમે જુઓ, અને બહેનોની સંખ્યા કેટલી છે. સત્સંગમાં વધારે હંમેશા જગ્યા રોકતું હોય તો એ બહેનો, અને એ સત્સંગ કરે છે એટલે આપણે બધા મજા કરીએ છીએ. તો આપણા ધર્મની રક્ષા માં કરી રહી છે. અને એટલા માટે જ પત્નીને એક સંબોધન લાગે, ધર્મ પત્ની. પત્નીને સંબોધન લાગે ધર્મ પત્ની. પતિને કહેવાય ધર્મપતો. ન કહેવાય. ધર્મની રક્ષા માં કરે છે એટલા માટે એને બિરુદ આપવામાં આવ્યું છે કે એ સ્ત્રી છે, એ ધર્મપત્ની છે. તો આપણા ધર્મનું રક્ષણ એ ચાહે કોઈ પણ રીતે હોય, કારણ કે ધર્મના પ્રકારો બહુ અલગ અલગ છે. મહાભારતમાં, પદ્મપુરાણમાં કેટલા બધા પ્રકારો આપ્યા ધર્મના. સ્મૃતિઓમાં મનુસ્મૃતિ લખે છે. કોઈ જગ્યાએ 10 લક્ષણો આપ્યા, કોઈ જગ્યાએ 5 લક્ષણો આપ્યા, કોઈ જગ્યાએ ધર્મના 32 લક્ષણો. તો એ ધર્મની રક્ષા માં કરે છે. 7મું સ્થાન ઋષિ. આપણી ઋષિ પરંપરાઓનું જતન પણ માં જ કરે છે. અને એનો અત્યારે પ્રત્યક્ષ દાખલો આપણી આ પ્રવાહી પરંપરા જે કથાઓની છે એને આગળ કોણ વધારે છે? બધા બહેનો.
એટલે તો આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. સવારના દીવાબત્તી બહેનોને કરવાના, કેમ કે ભાઈ સૂતા હોય. દીવાબત્તીના સમયે ઘરમાં પુરુષ સૂતો હોય એટલે સવારના દીવાબત્તી બહેનોએ કરવાના, સાંજના દીવાબત્તી બહેનોએ કરવાના. કેમ? ઓલો હજી કમાઈને આવ્યો ન હોય. ધર્મનું રક્ષણ પણ, ઋષિની પરંપરાઓનું રક્ષણ પણ સ્ત્રીઓ કરે છે. બાળક નાનું હોય ત્યારે ઋષિની વાતો પણ માં કરે છે. કોઈ દી બાપુજી બેહાડીને કીધું કથા લાલ તને સંભળાવું એમ? એ નહીં કે માં છે એ ઋષિની વાતો તમને સમજાવશે. મુનિની વાતોનું રક્ષણ પણ માએ કર્યું છે, એટલા માટે એ ઋષિ પરંપરાનું રક્ષણ પણ માં કરે છે. અને 8મું સ્થાન પિતૃનું, આપણા પિતૃઓની રક્ષા પણ, એનું જતન પણ આપણી માં કરે છે. કારણ જે પરિવારમાં ભક્તિ હશે, જે પરિવારમાં પ્રેમ હશે, એ પરિવારના પિતૃઓને મુક્તિ મળે છે. અને ભક્તિ માતાઓ જ કરતા હોય. ભલે એની રીત રિવાજ પ્રમાણે કરતા હોય, પણ ભક્તિ તો કરતા જ હોય. તો આમ આ 8 વસ્તુઓનું રક્ષણ આપણી માતૃત્વ શક્તિ કરે છે. અને એ માતૃત્વ શક્તિ અને એના આપણે આ ગુણાનુવાદ ગાવા માટે આપણે અહીંયા બેઠા છીએ. આજે એની કથા સાંભળવા માટે બેઠા છીએ. ગઈકાલે આપણે સુંદર કથા સાંભળતા હતા કે કશું જ નહોતું આવડતું. સુખમાં પણ ધૈર્ય, દુઃખમાં પણ ધૈર્ય. અને તમે ધીરજ રાખો એટલે એ ધીરજનું ફળ મીઠું હોય ને. પણ કરુણા એ થાય છે કે આપણે કોઈ પણ જગ્યાએ ધીરજ નથી રાખી શકતા, આપણે તરત જ અધીરા બની જઈએ છીએ. કોઈ પણ વસ્તુ નિર્માણ થાય પછી એનું સારું ફળ જોતું હોય તો થોડોક સમય આપી દો એને. કોઈ પણ વસ્તુ હોય. કારણ અમુક વસ્તુને સુધરવા માટે સમય સિવાય કોઈ બીજી દવા જ નથી. અને સમય તમને જે સાચું બતાવે એવું બીજું કોઈ બતાવી ન શકે. નહીં તો સારો સમય હોય ને ત્યારે તો બહુ આપણને બધા આપણા દેખાતા હોય, પણ ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે ને ત્યારે સમજવું આ મારા સાચા સગાઓ છે, આ મારા સાચા સ્નેહીઓ છે. સુખમાં તો બધા સાથ આપે, તમારા દુઃખમાં સાથ આપે એ તમારો સાચો સગો છે. તો ધૈર્ય રાખવું દરેક જગ્યાએ. બીજું, ક્ષમાશીલ બનવું. તમારો અપરાધ કરે અને તમે જો કોઈને દંડ આપો તો તમે વીર છો. તમારો અપરાધ કરે અને તમે કોઈને દંડ આપો તો તમે વીર છો. પણ જો એને ક્ષમા કરી દો તો તમે મહાવીર છો. ક્ષમા વીરસ્ય ભૂષણ. દંડ આપવા માટે તો સૌ કોઈ આપી શકે, પણ ક્ષમા તો કોઈ વીર હોય એ જ આપી શકે. ભૂલ કરી હોય છતાં પણ ભૂલી જાય એ મહાપુરુષ છે. અને આજે કૃષ્ણને યાદ કરીએ છીએ એનું કારણ એ છે, કૃષ્ણમાં બધા ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે મારી ભૂલો ના ભૂલનારા તમે છો. માટે હે કૃષ્ણ, અમે તમને યાદ કરીએ છીએ. કેટલી ભૂલો ભગવાન ભૂલી જાય. તો ક્ષમાશીલ બનવું એ ધર્મનું બીજું ચરણ છે. ધૈર્ય રાખવું હોય પણ પછી એ ધૈર્યમાં કોઈકને દંડ આપવાને તૈયાર થઈ જાય તો તમારું ધૈર્ય ખૂટી ગયું કહેવાય. ધૈર્ય પછી બીજુંનું સ્ટેપ છે ક્ષમાશીલ. ત્રીજું પગથિયું છે કામ અને લોભ ઉપરનો સંયમ. માણસ લોભમાં સંયમ રાખે, માણસ કામનાઓનો સંયમ રાખે. જેની કામનાઓ અધૂરી છે એ ક્યારેય મોક્ષ પામતો નથી. ઈચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે. પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી જાય એ જીવતા જીવ તમને મોક્ષ મળી ગયો છે. કોઈ ઈચ્છાઓ જ નથી. આશા ને તૃષ્ણા મટી ગઈ મનની.
મૃગજળ દેખી હવે નહીં દોડું. નહીં તો ઘણા બધા મૃગજળની હાટું નાવ બાંધે, મૃગજળને હારે નાવ બાંધીને આવે. હવે એને તરવાની હોય. સંસારમાં કામનાઓ છોડવી, કામનાઓ પર સંયમ કરવો, લોભ છોડવો, કરકસર હંમેશા કરવી જીવનમાં, પણ લોભ ન કરવો ક્યારે. 3 બહેનો ભેગા થયા ગામના પાદર. પાંચાળના નહોતા. આ તો હું ગામનું નામ ભૂલી ગયો છું, પણ તમે તમારી રીતે સમજી લેજો. 3 બહેનો ભેગા થયા.